રોજ સવાર પડે એટલે મારામાં 10 થી 15 જેટલા લોકોના ફોન હોય છે। અમરેલી જિલ્લાની અંદરથી સાવરકુંડલા, રાજુલા, ધારી, ખાંભા કે આખા જિલ્લાની અંદરથી અન્ય સમસ્યાઓના ફોન મારામાં આવે છે। ફોનમાં એક જ સવાલ હોય છે કે સાહેબ અમારા વિસ્તારમાં ગટરો ઉભરાય છે, અમારા વિસ્તારમાં રોડ નથી, અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી, અમારા દાખલા નથી નીકળતા, અમારું કામ નથી થતું। બસ મારો એક જ જવાબ હોય છે કે તમારા વિસ્તારમાં નથી થતું તો વિસ્તારનું નામ આપો અને તમે ક્યારે એકઠા થવાના, મીડિયામાં ક્યારે રજૂઆત અને પાલિકા તંત્ર અથવા તો કોઈ પણ કચેરી ખાતે તમે રજૂઆત માટે ક્યારે બાઇટ મીડિયા આપશો ને ઇન્ટરવ્યૂ આપશો। ત્યારે લોકોનો એક જ જવાબ હોય છે કે અમે તમને પાછા કાલે ફોન કરીશું। જ્યારે હું બાઇટ મીડિયાનું કહું છું કે બોલવાનું કહું છું લોકોને તો માત્ર એક જ જવાબ કે અમે ફરી કહેશું। ત્યારે ફરી હું એમનો સંપર્ક કરું છું ત્યારે એવું કહે છે કે સાહેબ અમે તો બોલીશું નહીં, તમે આવીને બોલો અને તમે અહીંયા કરો। ગટર તમારે ઉભરાય છે, સમસ્યા તમારા છે, તમારા તેમ છતાં તમારે બોલવું નથી અને અમારી ઉપર દોષનો ટોપલો નાખવો છે કે તમે બોલો એમ। તમે જ્યાં સુધી નથી બોલો તો તમે કયા પ્રકારના સ્વતંત્ર છો? બસ માત્ર ને માત્ર મીડિયા બોલે, બીજું કંઈ નહીં, મીડિયા બોલે, અમે તો નથી બોલવાના, અમે તો નેતાઓના સભામાં તાળીઓ પાડવા માટે, ગુલામી કરવા માટે જ છીએ। એક જ સવાલ હોય છે ને એ જવાબ પછી મને નથી મળતો। ઘણા બધા મેં એવા લોકો જોયા છે, બસ એમ કે તમે બોલીને વયા જાઓ, અમે તો ઘરે આરામ કરીશું, અમારા ઘરની સામે ભલે ગટર ઉભરાય, ભલે દાખલા ન નીકળે, ભલે સરકારી કચેરીમાં કામ ન થાય, ભલે સ્ટ્રીટ લાઇટો ન હોય, ભલે નેતાઓ કામ ન કરતા હોય, સરપંચો કામ ન કરતા હોય, પણ અમે નહીં બોલીશું। ખાલી અમે તો કોમેન્ટ કરશું, ખાલી તમને ફોન કરશું, તમે આવીને અહીંયા કરો, અમારે કંઈ નહીં। બસ આ જ પ્રજાનું જે સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરે છે ને એ માત્ર ખાલી ઝંડો ફરકાવે છે, પણ બોલવાનો અધિકાર બધા પાસે જ છે, પણ અધિકાર બીજાને શીખવાડવો છે, પણ પોતાને નથી બોલવું।